માતાજી મિત્રો, આજે અમે આવી ગયા છે અમારા ખેતરની અંદર, જે અમારે આજે બાજરીમાં પાણી પડી રહ્યું છે। આ સાઈડ અમારા પોથા ઉપર છે, તમે જોઈ શકો છો કે અમારા એક ભાઈ આ સાઈડ પણ પાણી વાળી રહ્યા છે। અમે તમને બતાવીશું આખી ખેતરની બાજરી। ચાલો અમે બતાવીશું તમને ખેતરનો નજારો। હા, અમને પાણી આવે છે પાઇપમાંથી। અમારું ખેતર છે, ત્યાં બતક પણ આવે છે, જોઈ શકો છો તમે। જોઈ શકો છો અમારો ઓર્ગેનિક ખેતીવાડીનો ધંધો જે કુદરતી એક નંબર છે। સિટીમાં તો ખાલી ટાવર હોય, અહીંયા તમારા લાઇટના ધોબલા મોટા હોય। આ બાજરીમાં પાણી વળી ગયું છે, અમુક બાજરી હતી પાણી પાવામાં બાકી છે। બાજરી હતી નાની છે, આ સાઈડ ઊભી બાજરી બહુ મોટી છે। અમારા ખેતરનો પહેલો બ્લોક હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। વરસાદ વાવાઝોડાના કારણે અમારા ઘઉં જે બગડ્યા છે એ તમે જોઈ શકો છો કે આ બધા ઘઉં છે, ઘઉંની કેટલો બગાડ થયો છે। એના માટે કરીને સબસ્ક્રાઈબ તો કરજો। ઘઉંનો બગાડ થયો છે, બહુ જ બગડ્યા છે ઘઉં તો અમારા વરસાદના કારણે। તમે જોઈ શકો છો કે ઘઉં કેટલા બગડ્યા છે। આ છે ખાતર, બાજરીમાં નાખવું પડે, ગમે તે જ્યાં વાવો ખેતરમાં એટલે અને ખાતરને નાખવું જ પડે। તમે જોઈ શકો છો આ ખેતરનો ચારો પાણીનો ભરાવા આવી ગયો છે, એક ચારો ભરાવા થઈ રહ્યો છે, આગલા પણ અંદર છે। જોઈ શકો છો વરસાદ પણ અંધાર્યો છે, બાજરી પાણી પાવાનું કામ પણ ચાલુ છે। ઘઉં જોઈ શકો છો કેવા ઘઉં બગડ્યા છે, એકદમ બગાડ કેટલો થયો છે વરસાદના કારણે। આપણે ઘઉંના ભાવ આસમાન છુએવા રહેશે કે ઘઉંનો બગાડ ખૂબ જ થયો છે। તમે જોઈ શકો છો ખેતરમાં આવી હાલત હોય બધાની। અમારું ઓર્ગેનિક ખાતર કહેવાય એક ટાઈપનું, જે ગાયોનું ભેંસનું હોય ઓર્ગેનિક ખાતર। આ છે એરંડા, આ નીચે વાયેલી છે ચીકુડી, જે ગાયને ખાવા મૂકવામાં આવે। એરંડા તમે જોઈ શકો છો કેવા છે। હવે આપણે જઈ રહ્યા છે ઘઉં કાઢે ત્યાં। આપણે હવે એક જગ્યા જવાનું છે, ત્યાં ઘઉં કાઢે છે, આપણે જોઈશું આજે ઘઉંચી ટાઈપના કાઢે। હા, તમે જોઈ શકો છો મિત્રો કે ઘઉં કેવા કઢાય છે।
હા મેં તેમાં પાણી વાળે એટલે આપણે પણ ખાતર તો નાખવું પડે, સોણિયું ખાતર નાખવું પડે. સોણિયું ખાતર છે નહીં એટલે આપણે આપણા પણ કોઈ બીજા માણસો છે નહીં. અગર આપણે એક જણો ડોલ પકડીને વિડીયો ઉતારતો હોય તો આપણે ખાતર નાખતા બતાવો, પણ આપણે એકલા છે એટલે આપણે એક હાથે ખાતર નાખશું, એક હાથે શૂટિંગ કરશું. આ ખાતર આપણું આમ કોઈ પૂંખવાનું. તમે જોઈ શકો છો કે આપણે ખાતરમાં નાખસ ખાતર આ ટાઈપનું પૂંખવાનું બધી આપણે પાઈ દીધી છે ને આ ચારો હવે ભરાવા આવ્યો છે પાણી. તમે જોઈ શકો છો કે આ ચાણો હવે પાણી પીવા આવી ગયો છે. આપણે બીજા ચારામાં પાણી કરવાનું છે આગળ જઈને. થોડોક બાકી રહ્યો હોય, થોડોક ભરાઈ જાય એટલે આપણે બીજા ચારામાં પાણી કરીશું. તો આપણું હવે પાણી ભરાઈ ગયું છે તો આપણે હવે બીજા ચારામાં પાણી કરવા જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો તો અમે હેઠતા બીજા ચારામાં પાણી કરવા જશો. હવે તો આપણે આ પાણીનો માર્ગ બદલાવાનો છે. હવે આ પાણી આ ચારામાં જાતું કરવાનું છે. તમે જોઈ શકો છો તો હવે અમે પાણી બદલાવશું બીજા ચારામાં. ભાઈ હવે આપણે પાવડર લઈને ડેમને ખોલીશું. તો તમે જોઈ શકો છો અમે ખોલતા છે પાણી. હવે જીવ પાણી હવે જાય છે બીજા ચાળામાં. તમે જોઈ શકો છો તો અમે પાણી જવા દેશું.